બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ખૂણિયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 2 બાળકો, 2 મહિલા સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માત બાદ બોલેરો કારનું પડીકું પડી જતા જેસીબીની મદદ લેવી પડી હતી, જેમાં મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા ભારે મથામણ કરવી પડી હતી। આ અકસ્માતમાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 3 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ અમીરગઢ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો। જો કે હાલમાં મૃતકોની ઓળખ થઈ ન હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરો કારમાં સવાર લોકો અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મૃતકોમાં દિલીપ ખોખરિયા, સુંદરીબેન સોલંકી, મેવલીબેન દિલીપભાઈ, રોહિત ખોખરિયા અને ઋત્વિક ખોખરિયા નામના લોકોનો સમાવેશ થાય છે। તો બીજી તરફ ગમખ્વાર અકસ્માતમાં 2 બાળકો સહિત 5 લોકોનું પ્રાણ પંખેરું ઉડી જતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક બસ અને બોલેરોનો એક્સિડન્ટ થયેલો છે અને અકસ્માતની અંદર આશરે 5 વ્યક્તિઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા છે અને બાકીના 15 જણા ઇન્જર થયેલા છે। એમાંથી 10 દર્દીઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે। એમાંથી 2 બાળકો બહુ જ અતિ સિરિયસ છે। એમાંથી એક બાળકને વેન્ટિલેટર પર લીધું છે, બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો એક બાળકને પણ માથામાં ઇન્જરી થયેલી છે। આમ 3 બાળકો થોડા સિરિયસ છે, બાકી બીજા બધા દર્દીઓને કોઈને માથામાં વાગેલું છે, કોઈને પગ ઉપર વાગેલું છે।